નમસ્કાર. આપણે છેલ્લે માલ્થસના સિદ્ધાંત અંતર્ગત વસ્તીમાં જે વધારો છે ગુણોત્તર પ્રમાણમાં થાય છે, જ્યારે અનાજના ઉત્પાદનમાં જે વધારો છે એ સમાંતર શ્રેણીમાં થાય છે એવી ચર્ચા કરી ચૂક્યા છે. એમાં જ આગળ વધતા જનસંખ્યા અને જે ખાદ્ય સામગ્રી છે એ બંનેમાં અસમતુલાના સંદર્ભમાં વાત કરીએ તો વસ્તીમાં ગુણોત્તર શ્રેણીમાં અને ખાદ્ય સામગ્રીમાં સમાંતર શ્રેણીમાં વધારો થતો હોવાથી બંને વચ્ચે અસમતુલા સર્જાય છે. વસ્તીમાં 1, 2, 4, 6, 1, 2, 4, 8, 16, 32 એ રીતે ગુણોત્તર શ્રેણીમાં આગળ વધારો થાય છે, જ્યારે ખાદ્ય સામગ્રીમાં સમાંતર શ્રેણીમાં 1, 2, 3, 4, 5 એ રીતે વધારો થતો જોવા મળે છે. માલ્થસે એવો નિષ્કર્ષ કાઢ્યો છે કે વસ્તી અને અનાજ વચ્ચે જે અનુપાત છે એ અનુપાત 200 વર્ષ પછી 256:9 હશે અને 300 વર્ષ પછી આ અનુપાતનું પ્રમાણ 4096:13 હશે. અને જો વસ્તી વધારાને જો નિરંકુશ કરવામાં ન આવે તો વધવા દેવામાં આવે તો વિશ્વમાં ભૂખમરો, કષ્ટ, નિર્ધનતા વગેરેનું સામ્રાજ્ય જોવા મળશે. અને આ પરિસ્થિતિમાંથી જો છુટકારો મેળવવો હોય તો વસ્તી નિયંત્રણ વિશે વિચાર કરવો એ અનિવાર્ય બાબત જોવા મળે છે. આ જ સંદર્ભમાં વસ્તી નિયંત્રણ માટે માલ્થસે અમુક સૂચનો સૂચવ્યા છે. માલ્થસની રીતે વસ્તીના વધારાને 2 રીતે રોકી શકાય. એક કુદરતી ઉપાયો દ્વારા અને બીજું છે એ કૃત્રિમ ઉપાયો દ્વારા. અહીંયા કૃત્રિમ અને કુદરતી બંને ઉપાયો દ્વારા વસ્તીને કઈ રીતે રોકી શકાય જે બાબતમાં માલ્થસ જણાવે છે. જેમાં એક કૃત્રિમ ઉપાયોમાં જોઈએ તો માલ્થસ કહે છે કે વસ્તીમાં થઈ રહેલા અસહ્ય વધારાને અટકાવવા માટે માનવે જે આગળ આવવું પડશે. માનવે આ કાર્ય કૃત્રિમ ઉપાયોનો સહારો લઈ કરવું પડશે. વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી જન્મદરને રોકવા માટે એણે પ્રયત્નશીલ બનવું પડશે. એટલે કે મોટી ઉંમરે લગ્ન, આત્મસંયમ, બ્રહ્મચર્ય, વિવિધ પ્રકારના સંતતિ નિયમન માટેના સાધનો વગેરેનો ઉપયોગ કરી વસ્તી નિયંત્રણમાં લાવી શકાય એવું માલ્થસનું કહેવું છે. માલ્થસ નૈતિક પ્રતિબંધ, જેમાં આત્મસંયમ અને બ્રહ્મચર્ય વગેરે ઉપાય એના પર વિશેષ ભાર મૂકતા જોવા મળે છે. તો બીજી તરફ કુદરતી ઉપાયોમાં યુદ્ધ, મહારોગો, ધરતીકંપ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, પૂર જેવી આફતોનો સમાવેશ થાય છે કે જે આ કુદરતી પ્રકોપો દ્વારા વસ્તીમાં ઘટાડો થઈ શકે. કુદરતી ઉપાયો માનવી માટે કષ્ટદાયક જોવા મળે છે. તેથી માલ્થસ કૃત્રિમ ઉપાયો કે કૃત્રિમ પરિબળોને વધુ પ્રાધાન્ય આપતા જોવા મળે છે. માલ્થસિયનની આ જે બાબત છે એને માલ્થસિયન ચક્રના નામે ઓળખવામાં આવે છે. માલ્થસના મતે જે વધતી વસ્તી કૃત્રિમ રીતે નિયંત્રણમાં ન લેવામાં આવે તો કુદરતી પરિબળો દ્વારા આપોઆપ વસ્તી નિયંત્રણ થાય છે. વસ્તી અને અનાજ વચ્ચે જે અસમતુલા હોય છે એ અસમતુલનને કારણે, જો કે આ અસમતુલન અલ્પકાલીન જોવા મળે છે, કારણ કે મનુષ્યની વસ્તીમાં વધારો થતાં, વસ્તી વિસ્ફોટ થતાં સ્વાભાવિક રીતે જ તે કામ કરવા લાગે છે. જનસંખ્યા ફરી વધીને સાધન સામગ્રી કરતાં બમણી વધી જાય છે. સમય જતાં ફરીથી કુદરતી પરિબળો કામ કરે છે. પરિણામે ફરી જનસંખ્યાનું ખાદ્યાન્ય સાથે સંતુલન સ્થાપિત થાય છે. આમ આ જે ચક્ર છે એ ચક્રને માલ્થુસિયન ચક્રના નામે ઓળખાવે છે. માલ્થસ ભારપૂર્વક જણાવે છે કે કુદરતી ઉપાયો જનસંખ્યા માટે વધુ કષ્ટદાયક હોય છે. આથી જો માનવ સમાજને ક્રૂર કુદરતનો ભોગ ન બનવા દેવો હોય તો કુદરતી ઉપાયોની જગ્યાએ કૃત્રિમ ઉપાયો દ્વારા વસ્તી નિયંત્રણ કરવું જોઈએ. માલ્થસના જનસંખ્યાના સિદ્ધાંત દ્વારા 3 બાબતો સ્પષ્ટ થાય છે. એક છે, દરેક દેશની જનસંખ્યા ખાદ્ય પદાર્થોના પુરવઠાની તુલનાએ વધુ ઝડપથી વધે છે. ફરી કહું છું, દરેક દેશની જનસંખ્યા ખાદ્ય પદાર્થોની સરખામણીમાં ઝડપથી વધે છે. બીજું છે, જો કૃત્રિમ ઉપાયો દ્વારા વસ્તી નિયંત્રણ ન કરવામાં આવે તો, જન્મદરને ઓછા ન કરવામાં આવે તો કુદરત મૃત્યુ વધારીને જનસંખ્યાને વધતી અટકાવી છે. અને ત્રીજું છે, કુદરત ક્રૂર અને અવિચારી છે, તેથી કુદરતી ઉપાયો કષ્ટદાયક હોય છે. આથી માનવે કૃત્રિમ ઉપાયો અપનાવવા જોઈએ એવી માલ્થસની
આ સિદ્ધાંતમાં રજૂઆત જોવા મળે. માલ્થસનો આ સિદ્ધાંત એ કેટલા અંશે ઉપયોગી છે, અથવા તો એની સમીક્ષાના સંદર્ભમાં વાત કરીએ તો આ સિદ્ધાંત એ વસ્તી વિષયક વિચારો કરવામાં, વસ્તીની બાબતમાં વિચારવામાં સૌથી નોંધપાત્ર પ્રદાન એ માલ્થસનું જોવા મળે છે. આ સિદ્ધાંતની સમીક્ષાના સંદર્ભમાં કે ટીકાઓના સંદર્ભમાં વાત કરીએ તો આલોચકોના મત મુજબ માનવીની કામઈચ્છા યથાવત રહેતી નથી. જ્યારે માનવીના જીવન ધોરણમાં સુધારો થાય છે ત્યારે વ્યક્તિ મનોરંજનના સાધનો વસાવે છે. આથી કામઈચ્છા ઓછી થાય છે. વળી કામઈચ્છા સંતોષ અને સંતાન પ્રાપ્તિ વચ્ચેનો પ્રત્યક્ષ સંબંધ નથી, કારણ કે સંસાર ઉત્પત્તિની ઈચ્છા સામાજિક અને ધાર્મિક અને આર્થિક વિચારો તેમજ પરિસ્થિતિઓ દ્વારા પ્રભાવિત થતી હોય છે, જ્યારે કામઈચ્છા જન્મજાત જોવા મળે છે, કે જે જન્મ સાથે કુદરતી રીતે વણાઈ આવેલું જોઈ શકાય છે. આર્થિક સમૃદ્ધિ અને સંતાન ઉત્પત્તિ વધારાની વચ્ચે પ્રત્યક્ષ સંબંધ પણ યથાર્થ નથી, કેમ કે જીવન ધોરણ ઊંચું જતાં સંતાન પ્રાપ્તિની ઈચ્છા વધવાને બદલે ઘટે છે. ઇંગ્લેન્ડ અને અમેરિકા જેવા વિકસિત દેશોમાં સંપત્તિનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે, પરંતુ વસ્તીમાં કોઈ ઉલ્લેખનીય વધારો થયો નથી. આરામદાયક વસ્તુઓ અને માનવીય સમૃદ્ધિ જનસંખ્યાને નિયંત્રિત કરવાનું કાર્ય કરે છે એવું તારણો દ્વારા જોઈ શકાય છે. આ સિવાય જે આ નિયમમાં જે ધારણા કરવામાં આવી છે કે ખેતી ક્ષેત્રે ઘટતા વળતરનો નિયમ લાગુ પડે છે, એવી ધારણા પણ ભૂલ ભરેલી છે એવું અમુક વિદ્વાનોનું કહેવું છે. કારણ કે આ નિયમ માત્ર ત્યારે જ લાગુ પડે છે જ્યારે ખેત પદ્ધતિમાં કોઈ પણ પ્રકારનો સુધારો ન કરવામાં આવે. વાસ્તવમાં ખેતીમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓનો પ્રયોગ થતાં અદ્યતન ઓજારો, ટેકનોલોજી, રાસાયણિક ખાતરો, શ્રમ વિભાજન, સિંચાઈની સુવિધાઓ વગેરેનો ઉપયોગ દ્વારા ખેત ઉત્પાદનમાં અનેક ગણો વધારો થઈ શક્યો છે. ટીકાકારો જણાવે છે કે વસ્તી અને અનાજની બાબતમાં આવું કોઈ નિશ્ચિત સૂત્ર રજૂ ન કરી શકાય, કારણ કે ઇતિહાસમાં આવું કોઈ ઉદાહરણ મળ્યું નથી જેવો એ સિદ્ધ થતું હોય કે જનસંખ્યામાં ગુણોત્તર શ્રેણીમાં વધારો થાય છે અને ખાદ્ય સામગ્રીમાં જે અનાજ છે એમાં સમાંતર શ્રેણીમાં વધારો થતો હોય. માલ્થસની ભવિષ્યવાણી પણ સાચી પડી નથી. માલ્થસે પોતાના સિદ્ધાંત દ્વારા એવું પ્રતિપાદિત કર્યું છે કે ભવિષ્યમાં વસ્તી વૃદ્ધિનું પરિણામ અતિ ભયાનક અને ઘાતક હશે, પરંતુ માલ્થસ પછીના સમયમાં વસ્તીમાં વધારો થયો છે. તે વધારો ભયજનક નથી. ફ્રાન્સ જેવા કેટલાક દેશોમાં તો જનસંખ્યા ખૂબ ધીમી ગતિએ વધી રહી છે. અન્ય દેશોમાં જનસંખ્યાના સ્તરોમાં એવો વધારો થયો છે, પરંતુ ત્યાં વસ્તીની કોઈ સમસ્યા સામે આવી એવું લાગતું નથી. કુદરતી બાબતો પર વધુ પડતો ભય. માલ્થસે જણાવ્યું છે કે માનવી વસ્તીને નિયંત્રિત નહીં કરે અથવા તો નિયંત્રિત કરવા માટે કશા પ્રયત્નો નહીં કરે તો કુદરત પ્રકોપો કરશે, પરંતુ આ કથન યથાર્થ નથી, કારણ કે વસ્તી વધુ નથી ત્યાં કુદરતી આફતો પણ વધુ જોવા મળે છે, અને જ્યાં વસ્તી વધુ હોય ત્યાં કુદરતી આફતો ઓછી પણ હોય એવું પણ જોવા મળે છે. વસ્તીના સંહારને અટકાવવાની બાબતમાં આ જે માલ્થસના વિચાર છે એ ભૂલ ભરેલા છે એવું જોવા મળે છે. વાસ્તવમાં કુદરતી આપત્તિ ઉત્પાદનના કુશળતા, ધનનું અસમાન વિતરણ, આરોગ્યની અસુવિધાઓ, ઓછી સુવિધાઓ વગેરે બાબતમાં જોઈ શકાય. બધા જ દેશો માટે વસ્તી વધારો હાનિકારક પણ ન ગણાવી શકાય, કારણ કે માલ્થસના જે વિચારો હતા એમાં નિરાશાવાદી નિષ્કર્ષ કાઢવો, દરેક દેશો માટે વસ્તી વધારો એ હાનિકારક હોય છે એવું નિષ્કર્ષ યોગ્ય નથી, કારણ કે વિશ્વમાં કેટલાક દેશ એવા હોય છે કે જેની વસ્તી ઈસ્ટ જનસંખ્યાની સપાટી કરતાં ઓછી હોય છે. તેથી આવા દેશોમાં જનસંખ્યામાં જે વધારો થાય છે એ વધારો એ રાષ્ટ્રના હિતમાં હોય છે. આથી જનસંખ્યાના વધારા સાથે દેશનું કુલ ઉત્પાદન વધતું હોય તો કોઈ નુકસાન પાત્ર જોવા મળતું નથી અથવા તો નુકસાન થતું નથી.
આ માલ્થસના આ વિચારો કે જે વધતી વસ્તી એ દેશ માટે હાનિકારક હોય છે તે પણ બાબત અમુક દેશોના સંદર્ભમાં ખોટી પડે છે, કારણ કે જ્યાં ઈસ્ટ વસ્તીની સ્થિતિ એ પહોંચ્યા નથી, જ્યાં ઉત્પાદનમાં પણ સાથે વધારો થઈ રહ્યો હોય એવા દેશોના સંદર્ભમાં આ બાબત ખોટી પડી શકે છે. વસ્તીનું પ્રમાણ માત્ર અનાજના પુરવઠા પર જ આધારિત હોતું નથી. માલ્થસે પોતાના સિદ્ધાંતને સમજાવવા માટે વસ્તી અને અનાજના ગુણોત્તર પ્રમાણને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ જનસંખ્યાના પ્રમાણનો આધાર એ માત્ર અનાજના પુરવઠા પરના પ્રમાણ પર આધારિત નથી, એ અનાજ ઉપર કે અનાજના પ્રમાણ પર આધારિત જોવા મળતું નથી. આ બાબત એ જોઈએ તો વાસ્તવમાં વસ્તીનું પ્રમાણ એ અનાજના પુરવઠાના પ્રમાણ પર નહીં, પરંતુ અનેક પરિબળો પર આધારિત જોવા મળે છે. ઔદ્યોગિક ઉત્પાદન, આયાત, અન્ય સાધન સામગ્રીઓનું ઉત્પાદન વગેરે બાબતો પણ આની સાથે અસર કરતી જોવા મળે છે, અને તેથી કદાચ અનાજનું ઉત્પાદન ઓછું હોય પરંતુ ઔદ્યોગિક ઉત્પાદન વધુ હોય તો દેશ ઔદ્યોગિક ઉત્પાદનની નિકાસ કરી અનાજની આયાત કરી શકે છે, બદલામાં અનાજ મેળવી શકે છે અને વસ્તીને નિભાવી શકે છે. એ બાબત પણ એટલી જ સાચી જોવા મળે છે. અતિવસ્તી ગરીબાઈનું કારણ નથી, આ બાબત પણ યથાર્થ છે. કાર્લ માર્ક્સ તથા અન્ય સમાજવાદીઓ ટીકા કરતા જણાવે છે કે નિર્ધનતાનું મુખ્ય કારણ એ અધિક જનસંખ્યા નથી, પરંતુ નિર્ધનતાનું માટે જવાબદાર કુદરતી અને માનવીય સાધનોનો અનુચિત અને અપૂર્ણ ઉપયોગ, આવકનું અસમાન વિતરણ, સરકારની દોષપૂર્ણ નીતિ વગેરે બાબતો જવાબદાર જોવા મળે છે. આમ આ સિદ્ધાંતની અનેક આલોચના થઈ હોય એવું જોવા મળે છે, અથવા તો જે વાસ્તવિક પરિસ્થિતિના સંદર્ભમાં સિદ્ધાંતને વ્યવહારુ તપાસતા તેની ટીકાઓ કરવામાં આવી હોય એવું પણ જોવા મળે છે. છતાં આ સિદ્ધાંતનું મહત્વ અસાધારણ જોવા મળે છે. સિદ્ધાંતના મહત્વના સંદર્ભમાં વાત કરીએ તો કુટુંબ નિયોજનની ગેરહાજરીમાં વસ્તીમાં તીવ્ર વધારો. માલ્થસ કહે છે તેમ દેશના લોકો કુટુંબ નિયોજનના ઉપયોગની મદદ ન લે તો જનસંખ્યામાં વધુ વધારો થાય છે. આ કથન સત્ય છે. આ જ બાબતમાં જો વાત કરીએ તો આ સમજાવવાના સંદર્ભમાં કુટુંબ નિયોજનના સાધનોના ઉપયોગના સંદર્ભમાં જે માલ્થસે વિચાર આપ્યો છે એ પ્રશંસનીય જોવા મળે છે. કુદરતી ઉપાયોના હસ્તક્ષેપના સંદર્ભમાં વાત કરીએ તો જનસંખ્યા તથા ખાદ્ય પુરવઠા વચ્ચે અસંતુલન પેદા થયા પછી કૃત્રિમ ઉપાયો હાથ ધરવામાં ન આવે તો કુદરતી ઉપાયો કામ કરે છે. તેમના આ કથનમાં પણ સત્યનો અમલ, કારણ કે આજની અલ્પવિકસિત દેશોમાં જ્યાં અતિવસ્તી જોવા મળે છે ત્યાં દુષ્કાળ, બીમારીઓ, કુદરતી આપત્તિઓ વગેરેનું વિશેષ પ્રમાણ જોવા મળે છે. આ જ સંદર્ભમાં અલ્પવિકસિત દેશોમાં આજે પણ આ બાબતો લાગુ જોવા મળે છે. અલ્પવિકસિત દેશોમાં આ સિદ્ધાંત લાગુ પડેલો હોય તેવું જોવા મળે છે. દાખલા તરીકે આપણે ભારત દેશની વાત કરીએ તો ભારતમાં ઈસવીસન 1951માં જનસંખ્યા 36 કરોડ 10 લાખની હતી, જે હાલની વસ્તી વધીને 136 કરોડ થઈ છે. વસ્તીમાં આટલો મોટો વધારો એ હકીકત સિદ્ધ કરે છે કે વસ્તીમાં ગુણોત્તર પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે, અને આ વસ્તી વધારાનું પરિણામ બેકારી, ભૂખમરો, બીમારીઓ, ગરીબી, દુષ્કાળ વગેરે આવેલા જોવા મળે છે. પ્રોફેસર સેમ્યુલસનના શબ્દોમાં કહીએ તો ભારત, ચીન તથા વિશ્વના અન્ય જે ભાગો છે જ્યાં ખાદ્ય સામગ્રીના સંદર્ભમાં પુરવઠો અને વસ્તી વધારો એક મહત્વપૂર્ણ સમસ્યા જોવા મળે છે. ત્યાંના જનસંખ્યામાં વ્યવહારને સમજાવવા માટે માલ્થસના સિદ્ધાંતમાં રહેલા સત્યતાના તત્વો આજે પણ મહત્વનું માર્ગદર્શન પૂરું પાડે છે. એક માર્ગદર્શક તરીકેની ભૂમિકા એ માલ્થસનો સિદ્ધાંત એ આવા દેશો માટે પૂરી પાડતો હોય તેવું જોવા મળે છે. માલ્થસની જે ગંભીર ચેતવણીઓ હતી એ સંદર્ભમાં વાત કરીએ તો માલ્થસના સિદ્ધાંતમાં ઇંગ્લેન્ડ, અમેરિકા જેવા ઉન્નત દેશોના લોકો ઉપર ઊંડી અસર સર્જી છે. ત્યાંના લોકો એ સંતતિ નિયમનના વિવિધ ઉપાયોનો ઉપયોગ કરી રહ્યા છે. તેના પરથી સિદ્ધ થાય છે કે માલ્થસની ચેતવણીમાં ત્યાંના લોકોએ ગંભીરતાપૂર્વક સ્વીકાર કરીને તેનો અમલ કર્યો હોય છે એવું લાગે છે. સમગ્ર વિશ્વના સંદર્ભમાં યથાર્થ તારણના રૂપમાં આ સિદ્ધાંત યોગ્યતા ધરાવે છે. કોઈ વિશેષ દેશ અથવા સ્થળને બદલે સંપૂર્ણ વિશ્વની
વાત કરવામાં આવે તો સંપૂર્ણ વિશ્વમાં પેદા થનાર ખાદ્ય સામગ્રીને ધ્યાનમાં લેવામાં આવે તો એમ કહી શકાય કે ખાદ્ય સામગ્રીનું કુલ ઉત્પાદન લગભગ નિશ્ચિત જેવું છે અને તેના વડે નિશ્ચિત જનસંખ્યાનું ભરણપોષણ થઈ શકે તેમ છે. તેથી દેશની વસ્તીને હવે પછી જો વધુ વધારો હશે તો અનેક પ્રશ્નો ઊભા થશે અને જે પ્રશ્નો ઊભા થશે એમાં કોઈ શંકાનું સ્થાન નથી. પ્રોફેસર એડવર્ડ ઈસ્ટ માલ્થસના વિચારોને સમર્થન આપતા કહ્યું છે કે જો જનસંખ્યા આ પ્રમાણે વધતી જશે તો વિશ્વમાં ખેતીલાયક ક્ષેત્ર વધતી જનસંખ્યાની ખાદ્ય સામગ્રીની જરૂરિયાત સંતોષવામાં સફળ થઈ શકશે નહીં અથવા તો અપર્યાપ્ત પુરવાર થશે એવી બાબત જોવા મળે છે. આમ જે આ માલ્થસનો સિદ્ધાંત છે એ માલ્થસનો સિદ્ધાંત એ વસ્તીશાસ્ત્રના સંદર્ભમાં વસ્તીના ખ્યાલ આપવાના સંદર્ભમાં કે વસ્તીની બાબતમાં સમજાવવાના સંદર્ભમાં વિશ્વમાં પ્રશંસનીય અથવા તો બહુ વ્યવહાર દ્રષ્ટિએ ઉપયોગી જોવા મળે છે. આ જ સંદર્ભમાં વસ્તીના બીજા સિદ્ધાંત પણ આપવામાં આવેલા છે જે સંદર્ભમાં વસ્તીનો ઈષ્ટ સિદ્ધાંત કે જેની ચર્ચા આપણે નેક્સ્ટ એકમમાં કરવા જઈ રહ્યા છીએ.